રાજકોટના વરિષ્ઠ અને જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાતા જ શહેરમાં ચર્ચાનો તરંગ ફેલાયો છે। કેસ નોંધાયા બાદ રાજકારણીઓ, પત્રકાર જગત અને હવે ધાર્મિક આગેવાનો સુધી આ મામલે તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। આ સમગ્ર મામલે હવે કબરાવ ધામના મણિધર બાપુ જગદીશ મહેતાના સમર્થનમાં આવ્યા છે અને અનેક ખુલાસાઓ કર્યા છે। તેના વિશે વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જગદીશ મહેતાની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને લઈને વિપક્ષના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપો કર્યા છે કે આ કેસ જાણે કોઈ વ્યક્તિગત વેરઝેર કે રાજકીય દબાણના કારણે નોંધાયો હોય તેવું લાગી રહ્યું છે। આ મામલે જાતે જગદીશ મહેતાએ મીડિયામાં આપેલી પ્રતિક્રિયામાં તેમણે કહ્યું છે કે મારો કેસ સાથે કોઈ લેવા દેવા નથી, મારી સામે ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે। આ નિવેદનથી વાત વધુ ગરમાઈ હતી અને લોકો કેસની અંદરના સત્ય વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે। આ સમગ્ર મામલે હવે ધાર્મિક આગેવાન કબરાવ ધામના મણિધર બાપુ પણ ખુલ્લા સમર્થનમાં આવ્યા છે। તેમણે એક વિડીયોમાં કહ્યું છે કે સમાજમાં સાચું બોલનાર માણસને અટકાવશો નહીં। કોઈ વ્યક્તિ સત્ય માટે ઊભો રહે છે તો તેને બોલવા દેવાનો અધિકાર છે। ખોટા આક્ષેપો કરીને કોઈની પ્રતિષ્ઠા બગાડશો નહીં, તે મોટું પાપ છે। વધુમાં તેમણે શું કહ્યું જુઓ વિડીયોમાં। જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી। મિત્રો, મોગલધામ કબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે, મણિધર બાપુ। મિત્રો, એક ધ્યાન રાખજો, સમાજમાં જે સાચું કહે ને એને બોલવા દો। બધા ભલે સાચા જ હોય છે, પણ મારે તમારું નથી લેવું, નથી કોઈનું લેવું, પણ સમાજમાં જે સારું બોલે છે, સારા કાર્ય કરે, સાચાને તો બોલવા દો। આ ઓના જ એવું થયું કે દેશી ભાષામાં તમને ખબર ને, જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો માં માર ખાય અને ન બોલું બાપ કૂતો ખાય, એના જ એવું થયું। જો સાચું બોલે છે ને બીજું કે આ હું કોઈ એમના વખાણ નથી કરતો, કોઈના હું ચારણસો પણ મારે બોલવું જોઈએ, કારણ કે અમે બધા 18 વર્ણને લઈને હાલી છે। સાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નહીં, એનું સન્માન ન કરો તો કાંઈ નહીં, પણ ખોટે ખોટા આક્ષેપો ન નાખો, બહુ પાપ છે। આ તમે ગુનેગાર બનો છો, સમજ્યા વિનાના ડીંગા મારવા એ બહુ પાપ છે। બીજું સાચું કહે છે તો સાચું છે ને, રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને તો એની નોંધણી થતી હતી, પણ આ બધું કેવું છે, હવે અમે બોલીશ તો તમારા ફ્યુ છૂટી જાય છે, એટલે અમુક જરીક સમજો તમે। જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કહે છે, મારે એનું નથી લેવું, તમારું નથી લેવું, પણ ત્રીજું નેત્ર છે નારદ, હકીકતની વાત કરતા હતા। નારદ મુનિનો ઋષિ છે, બ્રહ્માનો દીકરો છે, હકીકત કહેતા હતા કે અહીંયા ઘટના બનવાની છે અને બનતી હતી, અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે, થાય છે, તો સાચું કહે છે। તમે હું કામ આપશો કે આને આમ લીધું ને આને આમ લીધું? અરે ભાઈ, તમે ક્યાં દૂધ ધોયેલા છો? તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને, એ સમજી લેજો દુનિયા બધી જાણે છે। શું કામ તમે ભારી ભારી હલકા થાવ છો? પણ પેટ છે, હવને હોય પેટને, સમજી ગયા ને તમે? આ વસ્તુ સમજો તમે, પણ આવા હાવ આક્ષેપો ન નાખો આ માણા માથે। આજ તમે ગુનેગાર બનો છો એક જાતનો, કોઈ માણા માથે સમજાવે ના આક્ષેપ, અને કદાચ હાલો હોય તો શું તમારી પાસે પ્રૂફ છે, પુરાવો શું છે? કારણ કે અત્યારે મૌખિક નથી હાલતું, એનો વિડીયો જોવે રીતસરનો, એ કોરાટે નથી માન્ય રાખતા, રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે। ખોટા ખોટા વાતો ન કરો, તમે ગુનેગાર બનો છો। એનું પ્રૂફ હોય, જેને કે વિડીયો હોય, આ હું બોલું એ પ્રૂફ છે, મોગલધામથી આ બાપુ બોલે છે। જગદીશભાઈ, મેં હું કોઈ પત્રકારનો વિરોધ ન, આ સાચું કહેવાવાળો કોઈના બાપનું આટલું નથી, એમાં હું હોય તો મને કહી દઈશ, બધાને કહી દઈએ, કારણ કે એનો ધર્મ છે, એની ફરજ છે। અને જો પત્રકાર સાચું નહીં કહે તો પછી મારા ને તમારો અવાજ કોણ સાંભળશે? તો કાલે એનો અવાજ દબી દઈશું આપણે। ન કરો, આને ગમતું નથી આઈને, કારણ કે સત્ય છે, સત્ય છે। કીધું ને કે બેટા તારી હાથીમાં છે જે જન્મ દીધો, કે જે ધરતીકપમાં મારી માં મરી ગઈ ને, મને એમ કહેતી હતી કે આજ તને હું ખાવા નહીં દઉં, અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી, મારા દીકરાને ભાળ્યો અને મને ગોતીને ખવડાવતી હતી, એટલે એ ખોટી। અને આ નવી આવી, એ નવી એમ કહે છે કે આજે હું તને ખાવા ન દઉં, તો સવારથી સાંજ હતી મને ખાવા નથી દેતી, એ સાચા બોલીશ। જરીક સમજો, આ અર્થ તમને નહીં સમજો, હું અભણ છું, સમજી લ્યો અને રવા દો। આ માણસની બધાય વરણને જરૂર છે, અને આની ભેળો બધાય વરણ છે, 18 વરણ છે, એમ બધાયની જરૂર છે।
નિંદામણ કાઢવાવાળાની જરૂર છે. એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો, પણ આવા માણસની જરૂર છે. સમાજ માટે બોલે છે, ઉપયોગી છે અને સાચા છે, તો બોલવા દો. શું કામ તમે ઓલું કરો? અને બીજું, તમારા બોલવાથી કે મારા બોલવાથી એનો વાળ નહીં વાંકો વળે. બરાબર, દુનિયા છે આ તો. હિતા દેવી હિતાની જંગલમાં પુત્ર જણાવી દીધા, આ સમાજ છે. એમ આ રવા દો. સાચું જે કામ કરે છે એ કરવા દો. અને સાચો માણસ છે અને છે. આ એક મોગલધામથી બાપુનો અવાજ છે. પણ રવા દો, ગુનેગાર બનો છો. કોઈ પણ વધારીને વાત કરવી, આપશકો નાખો, ગુનેગાર છે. હર કોઈ માણસ હાલ અહીંયા ભૂલ કરી જ છે, નથી કીડો મકોડે મારતા, આપણે ભૂલ જ કરી છે. એમ રવા દો. આનું કારણ કે આ મોગલ એને માની રહી છે. પણ બીજું, મારી પાસે કોઈ કારણ નથી હો. કોઈ કારણને હું માનતો જ નથી. કોઈ પણ આવે, મારું કામ છે આશીર્વાદ દેવાનું. આશીર્વાદ દેવા જાય. પણ આપશકો ન નખે. સમાજમાં સાચા માણસની જરૂર છે. કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી, રૂપિયા મૂકવાના ઠેકાણા છે. એમ સાચું કે એને નોંધણી કરો. તમે સન્માન ન કરો કાંઈ નહીં, અમારે જોતોય નથી. તમારા ઘર હાંસવીને બે હોત બસ છે. પણ સાચા માણસની જરૂર છે. હું એને બિરદાવું છું અને એ માણસની જરૂર છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. જગદીશ મહેતા કેસ હવે માત્ર પોલીસની તપાસનો વિષય નથી, પરંતુ રાજકીય અને ધાર્મિક સ્તરના સમર્થન બાદ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. આ વિષય પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન પર લિંક આપેલી છે, તેને ક્લિક જરૂર કરો. જય હિન્દ.